વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી કાવ્ય નંબર 13 વતનથી વિદાય થતા કાવ્યનો આજે આપણે અભ્યાસ કરીશું, જેમના કવિ છે જયંત પાઠક. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ અને આ કાવ્ય અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે. કાવ્યની શરૂઆત કરતા પહેલા કાવ્યના કવિનો આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈશું. જયંત પાઠકનો જન્મ 20/10/1920 ના રોજ ગોઠ જિલ્લા પંચમહાલમાં થયો હતો. તેમનું અવસાન 1/3/2003 ના રોજ થયું હતું. તેમનું પૂરું નામ જયંત હિંમતલાલ પાઠક છે. તેમણે દાહોદ, સુરતની કોલેજમાં અધ્યાપક તરીકેની કામગીરી કરી હતી. તેમણે મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે અને આ બધા જ કવિતા સંગ્રહો ક્ષણોમાં જીવું છું એ તેમના કવિતાના ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તેમણે વનાંચલ તેમની સ્મરણકથા છે અને આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયિત્રી, કિમપી દ્રવ્યમ એ તેમના વિવેચન ગ્રંથો છે. આ સિવાય તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. આમ અનેક પારિતોષિક પણ તેમને એનાયત કરવામાં આવ્યા હતા. હવે કાવ્યની વાત કરીએ તો વતનથી વિદાય થતા કાવ્યમાં કવિ કાવ્યનાયક જ્યારે પોતાનું ગામ છોડીને, પોતાનું વતન છોડીને ધંધાર્થે ફરી પાછા શહેરમાં જવાનું છે ત્યારે તેમને કેવી અનુભૂતિ થાય છે, વતનને છોડ્યાની કેવી પીડા થાય છે, તેનું આલેખન કવિએ પ્રસ્તુત કવિતામાં કર્યું છે અને હવે તેને આપણે વિસ્તારપૂર્વક સમજીશું. પ્રથમ 4 પંક્તિનો આપણે અર્થ જોઈએ તો એવો થશે કે એ મૂક્યું વન, એ મૂક્યા જન, એટલે કે એ વન છોડી દીધું, એ જંગલ છોડી દીધું. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, એટલે કે ઘણા વર્ષો પછી જે ક્ષણ એટલે કે ઘડી, જે સમય જે મળ્યો હતો તે શહેરમાં જવાનું છે તેથી તે છોડી દીધું છે. મૂક્યા ડુંગરને નદી, વતનના એકોતરો ખેતર. એટલે કવિ અહીં કહેવા માંગે છે કે ઘણા વર્ષો પછી જે ક્ષણ એટલે કે સમય, ઘડીએ ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, કોતરો અને ખેતરો મળ્યા હતા, જોવા મળ્યા હતા. ઘણા વર્ષો પછી કવિ ગામડામાંથી શહેરમાં ગયા પછી ફરી પાછા ગામડામાં આવે છે, પોતાના વતન આવે છે અને ફરી પાછા જ્યારે શહેરમાં જવાનું આવે છે એટલે કે ઘણા વર્ષો પછી જે સમયે, ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, ખેતર, કોતર જોવા મળ્યા હતા એ બધાને વન, જંગલ, ડુંગર, નદી, કોતર અને ખેતર એ બધાને વતનની વિદાય થતાં હવે છોડવા પડશે. એટલે કે આ બધું છોડીને હવે શહેર તરફ આગળ વધવાનું છે એવું કવિ કહે છે. ત્યાર પછીની 2 પંક્તિઓમાં કવિ કહે છે કે આંખો બે રહી ભારતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર વેચાઈ ગયું ધોર જેમ, તલખે કોઢાર છોડ્યું ધણ. બીજી 2 પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે જેમ વેચાઈ ગયેલું ધોર એટલે ભેંસ, જેમ તલખે એટલે કે વ્યાકુળ બને, કોઢાર એટલે શું? તો કે કોઢાર એટલે ધોળને બાંધવાની જગ્યા, ધણ એટલે કે ગાયોનું ધણ. જેમ વેચાઈ ગયેલું ધણ અને છોડી મૂકેલું ગાયોનું ધણ એ ફરી પાછા કોઢાર એટલે કે પોતાની જગ્યાએ બંધાવવા માટે વ્યાકુળ બને છે, તેવી જ રીતે જ્યારે વતનથી વિદાય થતાં પોતાના ઘરને કવિ બંધ કરે છે ત્યારે વળી વળીને તેમની બંને આંખો એ ઘરને જોયા કરે છે. આમ કવિએ કાવ્ય નાયકને ધોરના ઉદાહરણ દ્વારા, જેમ ધોર ફરી પાછા કોઢારમાં બંધાવવા માટે વ્યાકુળ બની જાય છે, તેમ બંધ ઘરને જોઈને કવિની આંખો પણ જ્યારે ફરી ફરીને એ ઘરમાં પાછા જવા માટે કહે છે તેવી તેમને અનુભૂતિ થાય છે. આમ પ્રથમ 4 પંક્તિ અહીં પૂર્ણ થાય છે.
પ્રથમ 4 પંક્તિનો ફરી પાછા આપણે અર્થ જોઈએ તો એવો થશે કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન જન ડુંગર નદી ખેતર કોતર જોવા મળ્યા એ બધાને વતનથી વિદાય થતાં હવે છોડવા પડશે. જેમ છોડેલું ધણ અને વેચાઈ ગયેલું ધોર એ ફરી પાછા કોધારમાં બંધાવા વ્યાકુળ બને છે, તેવી જ રીતે કાવ્યનાયકની આંખો પર પાછી વળી વળીને બંધ ઘરને જાણે જોઈ રહી હતી અને ફરી પાછા ઘરમાં જવા માટે વ્યાકુળ બને છે તેવી અનુભૂતિ તેમને થાય છે. ત્યાર પછીની 4 પંક્તિનો આપણે અર્થ જોઈએ તો વતનથી શહેર તરફ આગળ જતા કેરી આગળ જાય એટલે કે કેરી એટલે કે રસ્તો, સાંકડો પગ રસ્તો, પગદંડી જેને કહીએ છીએ. તો કવિ કહે છે કે વતનનું ઘર છોડીને કેરી તરફ એટલે કે રસ્તા તરફ આગળ વધે છે પોતે, ત્યારે પાય અવળા કેમે કરી ઉપડે. પાય અવળા એટલે કે પગ અવળા પડે છે તેના. અવળા પડવું એટલે શું? તો કે વાંકું, આડું, ઊંધું પડે છે. જ્યારે શહેર તરફ જવા માટે પોતાના પગ આગળ વધારે છે, શહેર તરફ આગળ જાય છે, ત્યારે કવિ કહે છે કાવ્યનાયકના પગ અવળા પડે છે. અવળા પડે એટલે વતન તરફ ફરી પાછા વળી પડે છે. કેમ કરીને ઉપડે એટલે કે કેમ કરીને એટલે કે મહા મહેનતે આગળ ઉપાડે છે. એમ તો કવિના પગ એ કેરી આગળ જતા નથી, ફરી પાછા પોતાના વતન પોતાના ઘર તરફ ભણી જ વધે છે, પણ મહા મહેનતે પોતાની જાતને આગળ ધપાવે છે, પગને આગળ ઉપાડે છે. ત્યારે આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે. જ્યારે મહા મહેનતે એ આગળ ઉપડે છે ત્યારે તેમની આંખો ભરાઈ જાય છે, એટલે આંખમાં આંસુ આવી જાય છે અને રસ્તે, વાટ એટલે રસ્તે, તરુ એટલે વૃક્ષ, વૃક્ષની કાંટાળી ડાળીઓ પણ તેમને નડે છે, તેમને રોકવાનો પ્રયત્ન કરે છે તેવું તેમને લાગે છે. આમ વતનનું ઘર છોડીને કેરી એટલે કે રસ્તા પર આગળ જાય છે ત્યારે તેમના પગ વાંકા પડે છે, ફરી પાછા ઘર તરફ આવવા લાગે છે અને મહા મહેનતે જ્યારે પોતાના પગને ઉપાડે છે ત્યારે તેમની આંખો ભરાઈ આવે છે અને રસ્તે આવતી કાંટાળી ડાળીઓ પર જાણે તેમને નડી રહી હોય તેવું તેમને લાગે છે. ત્યાર પછીની 2 પંક્તિનો અર્થ આપણે જોઈએ તો કે હૈયું ઉજળદાય રક્ત તસ્યા ફૂટે ધીમેથી જમે આઘે વેકુંઠથી નદીની હજી આ આંગળીઓ રમે. આ પંક્તિઓમાં કવિ કહેવા માંગે છે કે જ્યારે રક્ત તસ્યા ફૂટે છે ત્યારે તેમાંથી જમવે એટલે લોહીનું થોડી થોડી વારે ઝરવું, એટલે રક્ત તસ્યામાંથી જેમ થોડી થોડી વારે રક્ત તસ્યા ફૂટે છે અને તેમાંથી જેમ થોડી થોડી વારે લોહી ઝરે છે, તેમ લેખકના કવિના હૈયામાં, હૃદયમાં વતન છોડવાની વેદના પર જ્યારે ધીમે ધીમે ઝરી રહી હોય તેવું તેમને લાગે છે. એટલે કે તેમનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ ગયેલું હોય તેવું લાગે છે અને એમાંથી વેદના કે દુઃખ ધીમે ધીમે ઝરી રહ્યું હોય તેવું લાગે છે. અને તેમને થાય છે કે આઘે એટલે કે દૂર, વેકુર, વેકુર એટલે શું? તો કે વેકુર એટલે નદીની રેતીમાં હજુ આજે તેમની આંગળી રમતી હોય તેવું લાગે છે. આમ ત્યાર પછીની 4 પંક્તિનો આપણે અર્થ જોયો, પરંતુ ફરી પાછો તેને અર્થ એકવાર જોઈ લઈએ. બીજી 4 પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે જ્યારે કાવ્યનાયક વતનનું પોતાનું ઘર છોડીને રસ્તે આગળ વધે છે ત્યારે તેમના પગ અવળા પડે છે, એટલે કે વતન ભણી પાછા વધે છે અને મહા મહેનતે પોતાના પગ ઉપાડે છે ત્યારે તેમની આંખો ભરાઈ આવે છે અને રસ્તે આવતા કાંટાળી વૃક્ષની ડાળીઓ પણ તેમને નડે છે, તેમને રોકે છે એવું લાગે છે. જેમ રક્ત તસ્યા ફૂટે છે અને તેમાંથી ધીમે ધીમે લોહી ઝરે છે, તેમ કવિના હૃદયમાંથી પણ, હૈયામાંથી પણ જાણે દુઃખની વેદના ઝરી રહી હોય તેવું તેમને લાગે છે અને તેમને એવું થાય છે કે દૂર નદીની વેકુરમાં હજીએ તેમની આ આંગળીઓ રમી રહી છે તેવો એમને અનુભવ થાય છે. ત્યાર પછીની 4 પંક્તિ આપણે જોઈએ તો કવિ કહે છે કે પોતાની જાતને આશ્વત કરીને હવે શહેરમાં જવાનું જ છે
એમ સમજી પોતાની જાતને આશ્વત કરીને કવિ કહે છે કે ચાલો જીવ, એટલે કે પોતાની જાતને કહે છે કે ચાલો જવાનું આગળ, નહીં આ કાનના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નેણના. પોતાની જાતને કાવ્યનાયક આશ્વત કરીને આગળ વધવાનું કહે છે, આગળ જવાનું કહે છે. એટલે કવિ કહે છે કે ચાલો જીવ, જવાનું આગળ, એટલે કે ચાલો જીવ હવે આગળ શહેર તરફ જવાનું છે. નહીં આ કાળના વહેણમાં, કાર એટલે સમય, કાર એટલે સમય. તો કે કવિ કહે છે કે ચાલો જીવ આગળ જવાનું, કાનના વહેણમાં વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. એટલે કે નહીં આ કાનના વહેણમાં, એટલે જે વીતી ગયો છે જે સમય, તે ફરી પાછો આવવાનો નથી. હવે આપણે આગળ વધવાનું જ છે. પાછા ઉપરવાસ શક્ય વહેવું. ઉપરવાસ, ઉપરવાસ એટલે શું? તો કે પવન કે પાણીના વહેણની વિરુદ્ધ દિશા, એટલે જે તરફ પાણી કે પવન વહે છે એની વિરુદ્ધ દિશા, એને ઉપરવાસ કહેવામાં આવે. તો કે ઉપરવાસ શક્ય વહેવું, એટલે કે કવિ કહે છે કે ફરી પાછા ઉપરવાસ, એટલે જે જગ્યાએથી ભૂતકાળમાં જે પોતાના ગામડેથી શહેરમાં જાય છે, તો ફરી પાછું ગામડામાં આવવાનું હવે શક્ય નથી. પાણી લૂછો નેણના, એટલે કે રડતા બંધ થવાનું, એટલે પોતાના આંખમાં જે આંસુ છે તે લૂછીને આગળ વધવાનું કહે છે. પોતાની જાતને આશ્વત કરે છે કાવ્યનાયક અને કહે છે કે ચાલો જીવ, આગળ જવાનું છે. જે સમય વીતી ગયો છે તે ફરી પાછો આવવાનો નથી. અને પાછા ઉપરવાસ, એટલે કે પાછા ઊંધી દિશામાં, વિરુદ્ધ દિશામાં જવાશે નહીં. આમ પોતાની આંખમાં આવેલા આંસુ લૂછીને કવિ કાવ્યનાયક પોતાની જાતને આગળ વધારવાનું કહે છે. ત્યાર પછીની બે પંક્તિમાં કવિ કહે છે કે ભારો લઈ ભૂતનો શિરે, વન પૂછીએ સા વેઠ્યા ચાલવું, સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. કવિ કહે છે કે વીતી ગયેલો સમય હવે ફરી પાછો આવવાનો નથી. તો વીતી ગયેલા એ સમયનો ભારો, જેમ લાકડાનો ભારો હોય તેવી રીતના કવિ કહે છે કે એ વીતી ગયેલા સમયનો ભારો શિરે, એટલે કે માથે, શિરે એટલે કે માથે લઈ, ગુલામની જેમ, વેઠ્યો એટલે કે ગુલામ, ગુલામની જેમ પૂછ્યા વગર આગળ ચાલવાનું છે. વણ પૂછીએ એટલે પૂછ્યા વગર આગળ ચાલવાનું છે. જેમ ગુલામને એનો માલિક જે કહે તે એ પૂછ્યા વગર કાર્ય કરે છે, તેમ અહીં કવિ કહે છે કે વીતી ગયેલા સમયનો ભારો માથા પર લઈ એ વેઠ્યાની જેમ, એટલે કે ગુલામની જેમ ફરી પાછા આપણે આગળ ચાલવાનું છે. એની સામે કોઈ પણ પ્રશ્ન કરવાના નથી. અને સાથે શ્વાન, શ્વાન એટલે કૂતરો, સાથે કૂતરો જોડાયો હતો. એટલે કવિ કહે છે કે પોતાની સાથે ઘરેથી શહેર તરફ આગળ જે રસ્તે આવતા હતા તે રસ્તા પર પોતાની સાથે કૂતરો જોડાયો હતો. પણ પૂરી થતાં હદ હવે, એટલે કે ગામની, વતનની હદ પૂરી થતાં એણે પણ પાછા જવાનું છે. એટલે કે એણે પણ ફરી પાછા વળી જવાનું છે. એ પણ સાથ છોડી દેશે એવું કવિ કહે છે. આમ આ ચાર પંક્તિમાં કવિ વીતી ગયેલા સમય ફરી પાછો પોતાની સાથે આવવાનો નથી તેની વાત કરી છે. ત્યાર પછીની બે પંક્તિઓમાં કવિ કહે છે કે આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વાળતી, એ મારી ભ્રમણા રીસાર શિશુને બોલાવતી બા હતી. એટલે જ્યારે તેઓ શહેરમાં તરફ જવા માટે આગળ વધે છે ત્યારે દૂર ખેતરેથી, આગે ખેતર એટલે કે દૂર ખેતરમાં જોઉં તો બે કર ઊંચા કરી મને વાળતી, એટલે કે બે હાથ કર એટલે કે હાથ ઊંચા કરીને મને વાળતી, એ મારી ભ્રમણા રીસાળ શિશુને બોલાવતી બા હતી. એટલે દૂર ખેતરે જ્યારે કવિ શહેર તરફ જાય છે ત્યારે એમને એવી અનુભૂતિ થાય છે કે જાણે દૂર ખેતરમાં બે હાથ ઊંચા કરીને રીસાળ શિશુને જેમ બોલાવતી હતી, બા બોલાવે તેવી રીતના જ મને પણ શહેરમાં જવા માટે રોકવાનો અમારી બા પ્રયત્ન કરતી હોય તેવું તેમને લાગે છે. પણ એ એમની ભ્રમણા હતી. તેવો તેમને ભ્રમ થયો હતો કે મારી બા મને શહેરમાં જવા માટે રોકવા માટે બે હાથ ઊંચા કરીને મને બોલાવે છે, પણ આ એમની ભ્રમણા હતી. આમ અહીં છેલ્લી બે પંક્તિમાં કવિને એવું લાગે છે, કાવ્યનાયકને એવું લાગે છે કે તેમને પણ તેમની બા રોકતી હોય બે હાથ ઊંચા કરીને તેવું લાગે છે, પણ એ કવિની ભ્રમણા હતી એવું કવિ
કહે છે. આમ અહીં આ કાવ્ય આપણું પૂર્ણ થાય છે. આપણે આખા કાવ્યનો અભ્યાસ કર્યો, પરંતુ ફરીવાર તેનો ટૂંકમાં અર્થ એકવાર ફરી મેળવી લઈએ. તો પ્રથમ 4 પંક્તિનો અર્થ એવો થશે કે ઘણા વર્ષો પછી, એટલે કે શહેરમાંથી ગામડે આવ્યા ત્યારે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, કોતરો અને ખેતરો જોવા મળ્યા એ બધાને વતનથી વિદાય થતાં હવે છોડવા પડશે. જેમ વેચાઈ ગયેલું ધોર કે છોડી મૂકેલું ધણ કોઠારમાં બંધાવવા માટે વ્યાકુળ બને છે, તેવી જ રીતે પોતાના ઘરનો દરવાજો બંધ કરેલો હોય તે તરફ કવિની આંખો વાળી વાળીને જોઈ રહી હતી. ત્યાર પછીની 2 પંક્તિ જોઈએ તો પોતાનું ગામ ઘર છોડીને કેરીના રસ્તે એટલે કે રસ્તે આગળ વધે છે, પણ તેમના પગ અવળા પડે છે. પરંતુ મહા મહેનતે પોતાના પગને ઉપાડે છે ત્યારે કવિની આંખમાં આંસુ આવી જાય છે અને વાત એટલે કે રસ્તે વૃક્ષની કાંટાળી ડાળીઓ પણ તેમને જવા માટે રોકે છે તેવો તેમને અનુભવ થાય છે. જેમ રક્ત તસ્યા ફૂટે છે અને તેમાંથી ધીમે ધીમે લોહી ઝરે છે, તેવી રીતના વતનથી વિદાય લેતા કવિના હૈયું એટલે કે હૃદયની વેદના પણ રક્ત તસ્યાની જેમ ધીમે ધીમે ઝરી રહી હોય તેવું તેમને લાગે છે. અને એમને થાય છે કે દૂર નદીની વેકુળમાં હજીએ આજે તેમની આંગળીઓ રમી રહી હોય તેવો તેમને અનુભવ થાય છે. ત્યાર પછીની 4 પંક્તિઓમાં કવિ કહેવા માંગે છે, પોતાની જાતને આશ્વસ્ત કરી અને કહે છે કે ચાલો જીવ જવાનું આગળ, એટલે કે આગળ જવાનું છે. જે વીતી ગયેલો સમય છે તે ફરી પાછો આવવાનો નથી. ફરી પાછા ઉપરવાસ જવું શક્ય નહીં, એટલે વિરુદ્ધ દિશામાં જવું શક્ય નથી. અને પોતાની આંખમાં આવેલા આંસુને લૂછીને ફરી પાછા આગળ વધવાનું કહે છે. અને સાથે સાથે કવિ કહે છે કે જેમ વેઠિયો એટલે કે ગુલામ પોતાના માલિક જેને જે કામ સોંપે તે વણ પૂછીએ એટલે કે કંઈ પણ વસ્તુ પૂછ્યા વગર કરે છે, તેવી જ રીતના વીતી ગયેલા ભૂતનો એટલે કે વીતી ગયેલા સમયનો માથે ભારો લઈ વેઠિયાની જેમ એટલે કે ગુલામની જેમ આગળ જ વધવાનું છે. અને જ્યારે પોતાનું ઘર છોડીને વતન છોડીને શહેર તરફ જ્યારે રસ્તે આગળ વધતા હતા કવિ, ત્યારે તેમની સાથે જે કૂતરો જોડાયો હતો, શ્વાન જોડાયો હતો, તે પણ હવે વતનની હદ પૂરી થતાં તે પણ હવે વિદાય લેશે, વળી જશે, એ પણ સાથ છોડીને ચાલ્યો જશે. અને અંતે 2 પંક્તિમાં કવિ કહે છે કે જ્યારે હું શહેર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેમને એવું લાગે છે કે આગે એટલે કે દૂર ખેતરમાં 2 હાથ ઊંચા કરીને મને વાળતી હોય મારી બા જેમ રિસાળ શિશુને બોલાવતી હોય તેવું તેમને લાગે છે. એટલે કે કવિને શહેરમાં જતા રોકતી હોય તેવું તેમને લાગે છે, પણ એ એમનો ભ્રમણા એટલે કે ભ્રમ હતો તેવો તેમને આભાસ થાય છે. આમ પોતાનું ઘર વતન છોડીને શહેરમાં ધંધાર્થે ફરી પાછા જવાનું જ છે એવું કવિ કહે છે. અને જ્યારે પોતાનું વતન છોડીને શહેરમાં જવાનું હોય છે ત્યારે જે વેદનાની અનુભૂતિ થાય છે તે કવિએ અહીં તેનું આલેખન કર્યું છે. અને આ કાવ્ય આપણું પૂર્ણ થાય છે. વંદે માતરમ.